કે બ્રહ્મ સંબંધની મર્યાદા શું છે. આપણે બ્રહ્મ સંબંધ તો લઈ લીધો, પણ એની મર્યાદા શું છે? કેવલ આપણા સુધી એ સીમિત નથી. અહીંયા ચિંતા એ થતી હતી કે હું સ્ત્રી પુત્ર આદિ અનેકમાં આપણા દેહનો વિનિયોગ થાય છે. આપણે ઘર છોડીને, પુષ્ટિ માર્ગમાં ઘર છોડીને ક્યાંય વાત નથી થતી. બધા ઘર પરિવારને લઈને સેવામાં પ્રવૃત્ત થવાનું છે. અહીંયા કોઈ ઘર છોડીને બહાર જઈને કોઈ સેવાની વાત મહાપ્રભુજી નથી કરતા. ઘરે રહીને પરિવારની સાથે સેવા કરવાની છે. પણ જો પરિવાર એ સેવામાં અનુકૂળ નથી થતું તો એને ઠાકોરજીની લીલા જાણો. બધાને એક જ પ્રકારનો સંબંધ છે એ વાત અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ. કે તમે બ્રહ્મ સંબંધ કર્યું તો એ યાદ કર્યો તમે કઈ કઈ વસ્તુનું સમર્પણ કર્યું છે. બધી જ વસ્તુનું સમર્પણ કર્યું છે. દેહ, પ્રાણ, ઇન્દ્રિય, પુત્ર, સ્ત્રી, ઘરને લાગતું, દેહને લાગતી બધી વસ્તુઓનું આપણે સમર્પણ કરીએ છીએ. તો એમાં આપણું વિનિયોગ પણ થઈ જાય તો એ પણ દોષ માટે નથી, એ દોષ આપણને પડતું નથી. એ વાત અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એવી ચિંતા આપણને તો ક્યારે થઈ જ નથી. આપણે તો વિચાર્યું બી નથી કે ઠાકોરજીમાં આપણે 3 કલાક આપીએ છીએ ને બીજામાં આપણે 21 કલાક આપીએ છીએ. આપણને ક્યારે એવી ચિંતા થઈ કે હું તો 20 કલાક બીજી લૌકિક વસ્તુમાં આપું છું તો ઠાકોરજી મને કોઈ અન્યથા ગતિ તો નહીં આપી દે? એવી ચિંતા ભગવદીયને જ થાય. એટલે જ પૂર્વ ભૂમિકામાં જ ગુસાઈજી બધું સમજાવે છે કે ભગવદીયને કઈ ચિંતા થઈ શકે? એ તો પૂર્ણ રૂપે ઠાકોરજીની સેવામાં જ પ્રવૃત્ત છે. બધાને સરખો ભાવ ન આપીને ઠાકોરજી આપણી ઉપર કૃપા જ કરી રહ્યા છે. એટલે જ અહીંયા કીધું કે બીજાને ગૌણ સંબંધ નથી ને તમારું પ્રધાન સંબંધ નથી, બધાને સમાન સંબંધ છે. સર્વે શામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગે પી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. પહેલા આપણે આ ગ્રંથનો પાઠ કરી લઈએ અને પછી આગળ આપણે એનો સત્સંગ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું. બધાના હાથમાં પ્રિન્ટ છે, બધા સાથે મળીને એનો પાઠ કરીએ. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિ કદાપિતે ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિમ જગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશિર્જને સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી છે અજ્ઞાનાદથવા જ્ઞાનાત કૃતમાત્મનિવેદનમ યૈષ કૃષ્ણ સાત્કૃત પ્રાણે સ્તેષાં કા પરિદેવના તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે તન્યોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગસ્થિતો યસ્માत् સાક્ષિણો ભવતાખિલા સેવાકૃતિર્ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતાં સુખમ ચિત્તોદ્વેગં વિધાયાપી હરિર્યદત્ કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં ધૃતં ત્યજેત તસ્માत् સર્વાત્મના નિત્યં શ્રીકૃષ્ણ શરણં મમ વદદ્ભિરેવ સતતં
स्थेयमित्येव मे मते। इति श्रीमद्वल्लभाचार्य विरचितं नवरत्नं समाप्तं। श्री વલ્લભાધીશ કી જય. ગઈકાલે આપણે ત્રીજા શ્લોક સુધી સમજ્યું હતું કે કઈ રીતે બ્રહ્મ સંબંધની મર્યાદા છે, કે એકમાં જ એકનું જ સંબંધ નથી પણ બધાનું સંબંધ છે. એટલે એ ચિંતા આપણને ક્યારે થઈ હોય કે હું ઠાકોરજીને છોડીને અન્ય બધી વસ્તુમાં જે મારા દેહનું વિનિયોગ થાય છે, મારા ધનનું વિનિયોગ થાય છે, તો એ ક્યાંય હું ખોટું તો નથી કરી રહ્યો. એ વાત મહાપ્રભુજી સમજાવે છે કે એવું પણ વિચાર આપણને આવી શકે કે આપણે તો આટલા મોટા ઘરમાં રહીએ છીએ, 1 BHK હોય, 2 BHK હોય, 3 BHK હોય કે મોટા બંગલોમાં તમે રહેતા હો, એમાં આપણા માટે તો આટલી બધી જગ્યા છે, પણ ઠાકોરજી માટે આટલી જ સ્થાન છે. એવું પણ આપણને વિચાર આવી શકે કે ઠાકોરજીમાં આટલું જ વિનિયોગ થાય છે ને બાકી બધું વસ્તુ તો મારા માટે વિનિયોગ થાય છે. ત્યારે આપણે ગઈકાલે એ સમજ્યું હતું કે બધું ઠાકોરજીનું જ છે. એ મેં ગઈકાલે આપને કીધું હતું કે સર્વ વસ્તુ જો ઠાકોરજીને આપણે આપી દઈએ તો આપણને જે પ્રસાદત્વેન પ્રાપ્ત પાછું થાય છે. ખાલી એટલું જ નથી કે ઠાકોરજી આટલી જગ્યા, જેટલી જગ્યા તમે સેવા કરો છો એટલામાં જ ઠાકોરજી બિરાજે છે. આખું ઘર એ ઠાકોરજીનું જ ઘર છે. તમને એવું વિચાર પણ આવી શકે કે હું આટલી વસ્તુ ઠાકોરજી માટે ખર્ચ કરું છું, ધન મારી પાસે આટલું બધું છે, પણ કેવલ હું આટલું પ્રપોર્શન જ ઠાકોરજી માટે વિનિયોગ કરું છું, અન્ય હું પોતાના માટે વિનિયોગ કરું છું. એવી પણ ચિંતા મહાપ્રભુજી ના પાડે છે કે એવી પણ ચિંતા જીવે નથી કરવાની. બધું છે ઠાકોરજી માટેનું જ છે. તમે ધન કમાવા જ નહીં જાઓ તો જેટલી વસ્તુ તમારી પાસે છે એ પતી જાય, એની પછી તમે શું કરો? એવી ચિંતા ભગવદીઓને થાય કે એ નિવેદન તો મેં કરી દીધું, એનું સ્મરણ પણ હું કરી રહ્યો છું, પણ હવે એના માટે યત્ન કરવાનું કે નહીં? બધું સમર્પિત તો મેં કરી દીધું. પૂજ્ય દાદાજી પધારી રહ્યા છે. નિવેદનનું સમર્પણ તો મેં બધું કરી દીધું, બધી વસ્તુ ઠાકોરજીને મેં અર્પિત કરી દીધી. હવે એ બધી વસ્તુ પૂરી થઈ ગઈ તો પુનઃ ઠાકોરજીની સેવામાં અને ઉપયોગ લાવવા માટે તમારે બહાર જવું તો પડશે ને. એટલું બહાર જવું પણ એક ભગવદીય અને બહિર્મુક્તા લાગે છે. ગોવિંદ દુબેને એવી ચિંતા થાય છે કે આટલી વાર પણ હું સેવા છોડું છું, આટલી વાર પણ ભગવદીઓને એવી ચિંતા થાય, આટલી વાર પણ ઠાકોરજીથી અલગ વસ્તુ હું કરું છું. આ ક્યારે સંભવ થાય? કે જ્યારે માનસી આપણી સિદ્ધ થાય.